આંબરવાડી જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર પ્રવીણભાઈ ઠુમર તથા તાલાળા તાલુકાની તમામ તાલુકા પંચાયતના ઉમેદવારો અહીંયા મંડળ આપણે ટૂંકા સમયની અંદર આપણી સભાઓનું આયોજન કરવાનું છે। અહીંયાથી ગોપાલભાઈ અને પ્રવીણભાઈ આપણને જે પણ માર્ગદર્શન આપે એ માર્ગદર્શન હેઠળ આપણે એક આમ આદમી પાર્ટીના સૈનિક તરીકે આપણે કામે લાગી જવાનું છે અને તાલાળા તાલુકા પંચાયતની અંદર આમ આદમી પાર્ટી બેસે અને 3 સીટ આપણી આમ આદમી પાર્ટીની થાય એવો પૂરેપૂરો પ્રયત્ન કરી લેવાનો છે મિત્રો। એનું કારણ એ છે કે આ તમન આ લોકશાહીનું હનન આ લોકોએ કરી નાખ્યું છે મિત્રો। કાલની જ વાત કરું, અમારા ગોરખમઢીના ઉમેદવાર એમના માટે મજબૂર કરે છે મિત્રો। ભગવાન ભેગો હતો એટલે આપણે આપણા સાચા ઉમેદવારને રજૂ કરી અને એ ફોર્મ ખેંચાતા અટકાવી લીધું છે। ભાજપના મોઢામાંથી આપણે કોળિયો ખેંચી લીધો છે અને હવે આપણે જરાય ડરવાનું નથી। ભ્રષ્ટાચારી ભાજપ સામે પૂરેપૂરો ખ્યાલ નાખી દેવાનો છે અને એને અહીંથી અલવિદા જ કહેવાનું છે। ખાસ મારી તમને બધાને નમ્ર વિનંતી છે કે હવે પછી આપણે અન્યાય સહન કરવાનો નથી, કારણ કે આ ભાજપે આપણા વિસ્તારની અંદર કેટલા એવા પ્રશ્નો છે કે જેની અંદર ભ્રષ્ટાચારથી હમણાં જ આપણને ખ્યાલ છે કે આંકોલવાડીથી રસુલપરાનો રોડ આપણા સામાજિક આગેવાનો અને કાર્યકરોએ મીડિયા સમક્ષ એ બધાને ઉજાગર કર્યું છે કે એકદમ નબળું કામ કરી અને આ પ્રજાને આપે છે। આની સામે આપણે એક જ આ રસ્તો છે કે આપણે આમ આદમી પાર્ટીને આખા તાલાળા તાલુકાની અંદર જીતાડી અને આ ભાજપના મોઢા ઉપર તમાચો મારવાનો છે। તૈયાર છો ને? તો પછી બસ હવે આપણે આ કામ કરી અને હવે 10 દિવસ જેટલા છે આપણે એક દિવસ પણ ઘેરે બેસવાનો નથી, સતત કામ કરવાનું છે અને આપણે આમ આદમી પાર્ટીનો વિજય ધ્વજ છે એ લહેરાવવાનો છે। એટલું કહી અને વિરમું છું। જય હિન્દ, જય ભારત। હું આપણી આંકોલવાડી જિલ્લા પંચાયતના ઉમેદવાર પ્રવીણભાઈ ઠુમરને વિનંતી કરું કે એ 2 શબ્દો એ આપણને કહે। ગરીબ પાર્ટી છે એટલે થોડું ભારત માતા કે ભારત માતા કે ખૂબ ખૂબ આભાર મિત્રો, બધા સભામાં ઉપસ્થિત છે એ બદલ। હવે આપણે આપણા કિંમતી સમય ખોટી કરીને આપણા ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા આપણી વચ્ચે પધાર્યા છે, તેમજ આપણા પ્રવીણભાઈ રામ કિસાન નેતા, દેવેન્દ્રભાઈ સોલંકી, પછી બોરવાઈ જિલ્લા પંચાયતના ઉમેદવાર ભાઈ આંબાભાઈ, તાલુકા પંચાયતના તમામ સદસ્યો, તમારા વહાલા બહેનો તથા ભાઈઓ મિત્રો, આપણે વિસ્તારમાં મોટો પ્રશ્ન ઇકો સેન્સિટિવ ઝોનનો છે, એના સામે આપણે લડત ઉપાડી છે। તો ગોપાલભાઈ, પ્રવીણભાઈ, બધા દેવેન્દ્રભાઈ લડત ઉપાડી છે એના સામે, પણ આ ઘટના ભાજપે કોઈ જવાબ દેતા નથી। થઈ ગયું ઘણા ભાજપના મોટા નેતાઓ એમ કે છે હાંડળો છે, વાંકા સૂકો હાલે નહીં, વાંકા સૂકો સહાય કરે નહીં, ભાજપમાં જાય નહીં, આવા મોટા ફાંકા ઢોકે પાછા ભાજપમાં વહી જાય છે। હવે અમારે એના આમાં મોટો 20 વર્ષ જેવો ભાજપમાં હતો, પણ એની તાણાશાહી અમે સહન ન કરી, પણ આપના મોટામાં
કરવાવાળા અમે છે. નાના માણસોને કામ થતા નથી એટલે અમારે ભાજપ છોડે આમ આદમી પાર્ટીમાં દોડાવવું પડ્યું છે. અમને રાતે 12 વાગે ફોન કરે તો અમારી ગાડી પાટા સાથે હાજર હોય ક્યાંય પણ. અમે તાનાશાહી અખવતા નથી એવા માણસો છે. ને આ લોકો તમને કહો ઉદ્યોગપતિની સરકાર છે. 16,000 કરોડ રૂપિયા ઉદ્યોગપતિના માફ કર્યા. કેટલા? 16,000 કરોડ રૂપિયા ઉદ્યોગપતિના માફ. 10 લાખ કરોડ ઉદ્યોગપતિના આ સરકારે માફ કર્યા ઉદ્યોગપતિના. તો ખેડૂતોનો કાંઈ નબળે, મજૂરોનો કાંઈ નબળે. રેસ્ટિંગ માલ આપી દે, ખાઈ પીને બધા કરો, મત થઈ ગયો. કારણ ભજીયા ખવડાવી દે, દારૂ બારૂ પાઈ દે, આવું બધું કરે છે. ને આપણે તમને કહો રસ્તા બનાવવા હોય તો મોટા મોટો પ્રશ્ન છે ફોરેસ્ટ વાળાનો. તમને કહો એક સપનું તમને માટી લેવા નથી જતા. ને અહીંયા વાટલાની માલુમ કર જે પીએસઆઈ છે એને જમીન લીધી છે ફોરેસ્ટ ખાતાની ખેતી, ફોરેસ્ટ ખાતાની જમીન ખોદી એનું ખેતર ભરી દીધું છે. મારી પાસે પ્રૂફ પુરાવા છે. વાટલાની માલુમ ન્યા કોઈ ભાજપ વાળા કોઈ ત્યાં જોવાય નથી જતા, ફોરેસ્ટ વાળાને જોવા જતા કારણ કે બીવે અમારા દીકરા. આપણા મોટા મોટો પ્રશ્ન એ છે આપણે બામણાસા જામબાણા રોડ આપણે વાઇટિંગની મંજૂરી કેન્દ્ર સરકારે નામંજૂર કરી છે. મારી પાસે પીડીએફ છે. પોળો કરો વાઇટિંગ એટલે પોળો કરવાનો. તો એ પોળો કરવાની મંજૂરી કેન્દ્ર સરકારે ના પાડી છે, નામંજૂર કરી છે. અને વાણિજ્ય હેતુ માટે વાહન વહેલા મોડા તમને બંધ કરશે. આપણે સત્તાધારથી વિસાવદર રસ્તો કેમ છે હાલતો નથી, રાતે નથી નીકળવા દેતા ને. આવી પરિસ્થિતિ આવે બામણા રાજ્ય એમ તમારો ગઢડા ગુના લાવવું છે તો આવી પરિસ્થિતિ છે. એની પીડીએફ પણ મારી પાસે છે. એટલે મારા ભાઈ 26 તારીખે બધા મારા મિત્રો બહેનો એક ભાઈઓને બધાને વીણી બૂથ લગન પુગાડે ને આમ આદમીના નિશાન ઉપર ઝાડુના નિશાન ઉપર આપણે વોટ કરવાનો છે. ને બહુ જંગીમતીથી લોકોને છૂટાડવાનો છે. તમામે તમામ આપણી તાલુકા પંચાયત બેસે તો આપણે ધાર્યું પરિણામ લાવશું. બોલ ભારત માતા કી જય જવાન. આજ રોજ આંકોલવાડી જિલ્લા પંચાયતમાં જે આંકોલવાડી મુકામે લેવા માટે સમાજ ઉપર મીટિંગ એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ તો ખેડૂતો એટલે ભેગા થયા છે કે આપણે ઇકો સેન્સિટિવ ઝોનનો મુદ્દો છે એ એક થકી જોઈએ તો પ્રવીણભાઈ ને ગોપાલભાઈ થકી અત્યારે સ્થગિત છે. જો અહીંયા ભાજપની સીટ આવી ગઈ તો કાલે ઇકો ઝોન આપણા ઘરે આવી જવાનો છે. આ ખાસ મગજમાં રાખજો. અને આ સાથે ઇકો ઝોનના પ્રેરણા દેવા આપણે પ્રવીણભાઈ રામને વિનંતી કરીએ કે અહીંયા ખેડૂતોને અને જે લોકોને મુશ્કેલી છે એ બાબતે વાત કરે. બોલો ભારત માતા કી જય જવાન. ગીરમાં આવો અવાજ ઢીલો ઢીલો ન હોય. બોલો ભારત માતા કી જય જવાન. ગીરની અંદર આજે જે આકોલવાડીના લોકોએ જે સ્વાગત કર્યું એ હકીકતમાં અદ્ભુત હતું. કહેવત છે આપણી કે કાઠિયાવાડમાં કોક દી ભૂલો પડતું ભગવાન તને સ્વર્ગ તને તારા કરું તેવા સન્માન કે તને સ્વર્ગ ભૂલાવું સાંભળા. સાહેબ આજે આકોલવાડીની ધરતી આકોલવાડીના લોકોએ જે સ્વાગત કર્યું આપણી સ્વર્ગ જેવી ધરતી અને એમાં ઇકો ઝોન લાવીને જે નરક બનાવવાનું કામ કરી રહી છે એને જડબાતોડ જવાબ આપવાનો સમય આવ્યો છે. આજે આકોલવાડી જિલ્લા પંચાયતની અંદર આ વિજય વિશ્વાસ સભામાં ઉપસ્થિત એક એવું યુવા નેતૃત્વ કે જેમણે સમગ્ર ગુજરાતની અંદર એક આશાનું કિરણ બનવાનું કામ કર્યું, લોકોને જાગૃત કરવાનું કામ કર્યું અને આ તાનાશાહ સરકાર સામે બાથ ભીડવાનું કામ કર્યું એવા આપણા લોકલાડીલા ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલિયાને તાળીઓના ગણગણાટથી વધાવીએ. સાથે સાથે આ વિસ્તારની અંદર સતત પાર્ટીને મજબૂત કરતા અને સતત લડત આપતા એવા તાળા વિધાનસભાના પ્રભારી એવા દેવેન્દ્રભાઈ સોલંકીને પણ તાળીઓના ગડગડાટથી વધાવીએ. જેના માટે ભેગા થયા છે, જેની જાન જોડી છે એવા પ્રવીણભાઈ ઠુમ્મર અને અન્ય બંને જિલ્લા પંચાયતના ભાઈ આંબાભાઈ, ભાઈ પ્રવીણભાઈ ગોહિલ અને તમામ તાલુકા પંચાયત ભાઈ મનીષભાઈ, તમામ તાલુકા પંચાયતના તમામ સદસ્યો એ બધાને આવકારું છું.
ભાઈ વિજયભાઈ, તમામ લોકો, મહત્વની વાત એ છે વિજય વિશ્વાસ સભા આજે આકોલવાડીની ધરતી ઉપરથી હું આપને કહેવા માંગુ છું કે જિલ્લા પંચાયતોની અંદર તો પરિણામ ચોક્કસથી આવવાનો છે એનો મને વિશ્વાસ છે, પણ તાલાળા તાલુકા પંચાયત આમ આદમી પાર્ટીની બેસવાની છે, હાવરણાની બેસવાની છે એનો મને 100% વિશ્વાસ છે. અને એના એંધાણ સામેવાળાને આવી ગયા છે, એવું નથી કે નથી આવ્યું. અને કરવું પડશે, ફરજિયાત કરવું પડશે. બીજા કોઈ માટે નહીં, તમારા માટે કરવું પડશે. એટલા માટે કરવું પડશે કે જો નહીં કરો ને તો ઇકો ઝોનમાં તમારા જમીનના ભાવને તળિયે જતા તમને કોઈ રોકી નહીં શકે. 5 લાખ 10 લાખમાં તમારે જમીનો વેચવાનો વારો આવશે. આ તમને બધાને ખબર છે. જો ઇકો ઝોનનો કાળો કાયદો લાગ્યો 2016 થી લડત આપું છું, 2016 થી લડાઈ લડીએ છીએ, અટકો છે, હજુ લાગુ નથી પડ્યો. પણ તમને ખબર છે કે ઇકો ઝોન આવી જાય તો અત્યારે આ કોલવાડીમાં 25-25, 30-30 કે 35-35 લાખની દીગો જમીન છે, એને 5 લાખમાં પણ કોઈ લેવા તૈયાર નહીં થાય. તમને બધાને ખબર છે. મારી વાત સાચી કે નહીં? સાચી કે નહીં? તો આ ચૂંટણી કોઈ હારી જાય કે કોઈ જીતી જાય એની માટેની ચૂંટણી નથી સાહેબ. ફલાણા ભાઈ હારી જાય, હલો ફલાણા ભાઈ હારી જાય, ફલાણા ભાઈ જીતી જાય એની ચૂંટણી નથી. આ ચૂંટણી તમારી મિલકત તળિયે જાય કે તમારી મિલકત આસમાને જાય એની ચૂંટણી છે. ખાવણો દબાવશો, ઇકો ઝોન જાહે તો તમારી મિલકત 35 ની 50 લાખે પહોંચશે, અને કમળ દબાવશો તો કાદવમાં પડજો અને 5 લાખે જમીન વેચજો. આ મારી તમને વાત ચોખ્ખી વાત છે. કારણ કે હવે જો ભાજપ અહીંથી જીતે તો એનો મતલબ એ થાય કે ભાઈ ગીરના લોકોને ઇકો ઝોન થી કઈ વાંધો નથી, આ તો પ્રવીણભાઈ ને ગોપાલભાઈ ફોટા ઉપાડા લીધા. વાત સાચી કે નહીં? બીજી એક વાત કહું કે જનપ્રતિનિધિને જો આપણે ચૂંટીને મોકલીએ તો શું ફેર પડે એનું તમને ઉદાહરણ આપું. 2016 થી આપણે બધા લડીએ છીએ, આંદોલન કરીએ છીએ. 15-16 થી 41 દિવસ પ્રતિક ઉપવાસ ને 13 દિવસ સુધી મેં મારા શરીરમાં અન્નનો ત્યાગ કર્યો છે. તમને બધાને ખબર છે. આ વખતે પણ જયારે ઇકો ઝોનની વાત આવી ત્યારે લડત કરવા માટે આપણે બધા નીકળ્યા છે. પણ એ તો રસ્તા પરની લડાઈ હોય, વિધાનસભાની લડાઈ લડવી હોય ને તો વિસાવદરના લોકોએ ગોપાલભાઈ જીતીને મોકલા ને અને વિસાવદરના વિધાનસભાના ફ્રન્ટ ઉપર અનેક વાર ઇકો ઝોનને લઈને એમને રજૂઆતો કરી, ઇકો ઝોનને લઈને એમને ત્યાં ચર્ચાઓ કરી. સાહેબ, વિધાનસભામાં પણ આપણો અવાજ ઉઠાવવો હોય ને તો આપણે મજબૂત અને મક્કમ એવા યુવાનોને આપણે વિધાનસભામાં મોકલવા જોઈએ, અને એનું ઉદાહરણ ગોપાલભાઈ છે. આપણે તો લડતા હતા પણ સોનામાં સુગંધ ભળી, આપણે તો લડાઈ આપતા હતા પણ સોનામાં સુગંધ ભળી. આપણે રસ્તા પર લડતા હતા, એમાં એ ગોપાલભાઈએ સાથ આપ્યો, પણ ગોપાલભાઈને જીતાડીને મોકલા તો વિધાનસભામાં ઇકો ઝોન મુદ્દે ચર્ચાઓ થવા લાગી. આ સાહેબ સૌથી મહત્વની વાત છે. તો અત્યારે જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની અંદર પણ મારે આપ સૌને વિનંતી કરવી છે કે ઘર ઘર સુધી જજો. બીજી બધી ચૂંટણીઓમાં ને આ ચૂંટણીઓમાં ફેર છે. તમારા અસ્તિત્વનો સવાલ છે, તમારી ભવિષ્યની પેઢીનો સવાલ છે, તમારી મિલકતનો સવાલ છે, તમારા બાળકોના ભવિષ્યનો સવાલ છે. માત્ર ચૂંટણી 5 વર્ષ માટેની નથી, તમારી 17 પેઢી સુધીનો સવાલ છે. આ વખતે જો ભૂલ ખાઈ ગયા અને કમળ ઉગ્યું તો યાદ રાખજો, ઇકો ઝોનને આવતા પ્રવીણ રામ પણ ન રોકી શકે, ગોપાલભાઈ પણ ન રોકી શકે. કારણ કે જનતાએ જનાધાર આપી દીધો કે અમને ઇકો ઝોનથી વાંધો નથી, તો અમે રોકવા વાળા કોણ? જો જનતા જનાધાર આપી દે, એમાં વાતે સાચી ને, જનતા મત સ્વરૂપે જનાધાર આપી દે કે ઇકો ઝોનથી અમને સેજે ફેર નથી, અમને સેજે વાંધો નથી, તો અમારા જેવા યુવાનો ગમે એટલા મથીએ, ગમે એટલા આંદોલન કરીએ, ગમે એટલો અવાજ ઉઠાવીએ તો એનો મતલબ શું? એટલે તમારે તમારા ભવિષ્યને બચાવવું હોય, તમારે તમારી મિલકતને બચાવવી હોય, તમારે તમારી પ્રોપર્ટીને બચાવવી હોય, તમારે તમારી 17 પેઢીને બચાવવી હોય તો આ વખતે કામમાં ઘરે ઘરે જાજો. જેના ગળામાં ભાજપનો ખેસ પહેર્યો છે ને એને ઘડીક ઉતારીને કેજે મારા ભાઈ આ વખતે હાવડામાં બટન દાય, બાકી અમારી પ્રોપર્ટીની પથારી ફરી જાય, તારી તો ફરી ગઈ.
ઘરે ઘરે જવું પડશે, એક એક લોકોને કહેવું પડશે અને લોકોને મનાવવા પડશે. બાકી પ્રશ્નો તો અનેક છે. વન વિભાગના કેટલા પ્રશ્નો છે આપણે બધા જાણીએ છીએ. ઇકોઝોન માત્ર ખેડૂતને જ નડતર રૂપ હોય એવું નથી, ખેત મજૂરોને પણ નડે છે, નાના માણસને પણ નડે છે. વન વિભાગ જ્યાં પહોંચવું હોય ત્યાં વધારે દબાવે છે, જ્યાં પહોંચવું ભારે ત્યાં વધારે દબાવે છે. એના માટે સંગઠિત થવું પડશે. આવનારા દિવસોમાં પણ સંગઠિત રહેવું પડશે. અને અત્યારે તમને વિશેષ વધારે હું ચર્ચા નહીં કરું, આપણે ગોપાલભાઈને સાંભળવાના છે. પણ આજે મારી એક જ મુદ્દાને લઈને વાત છે કે 2016 થી તમારા માટે લડાઈ લડું છું. 2016 થી મારો એક ઈંટનો પથ્થર કે મારી એક પાય જમીન ઇકોઝોનમાં નથી આવતી ગોપાલભાઈની, છતાં 2015 થી આ સરકાર સામે કોથોડા લઉં છું. અર્ધળમાં 108 દિવસ માટે ખેડૂતો માટે જેલમાં રહીને આવ્યો, તમારા માટે 14 દિવસ સુધી ભૂખો રહ્યો છું. સાહેબ, અનેક રેલીઓ કરી, અનેક પીડાઓ સહન કરી. ત્યારે એક બે હાથ જોડીને તમારી પાસે હાથ લાંબો કરીને માગણી કરવા આવ્યો છું કે પ્રવીણ રામ તમારા માટે લડ્યો ને, તો હવે પ્રવીણ રામને તમારી પાસેથી આમ આદમી પાર્ટીનો મત જોઈએ છે. માગણી કરવા તમારી પાસે આવ્યો છું. મારી હક બને છે, મારી ફરજ બને છે, ગોપાલભાઈનો પણ હક બને છે કે તમારી પાસે માગી શકીએ અને તમારે આપવું પણ પડે. એ પણ તમારો ફરજ છે, તમારો ધર્મ છે. તો આ વખતે આપ સૌ ખાવડાની અંદર બટન દબાવો, આમ આદમી પાર્ટીને જીતાડો, એવી તમામને હું નમ્ર અપીલ કરું છું. બાકી રોડના પ્રશ્ન ઢગલો છે, એ તો અઢળક છે. વન વિભાગના પ્રશ્નો છે, એ વાતો કરવા બેસીએ 2 કલાક પણ વાતો કરીએ તો ખૂટે એમ નથી. પણ આ વખતે ભાજપ વાળાથી ભેગું થવાનું નથી. એ અત્યારે ગામડાઓમાં ચારે બાજુ ચકેડી ભમેડી કરવા માંડ્યા છે, ભમર થવા માંડ્યા છે. ચારે બાજુ આટા મારે છે. મારા અહીંયા ચારે બાજુ આટા મારે છે, ભેગું થાય એવું દેખાતું નથી. એટલે ભાજપ વાળાને અહીંથી કહેવા માંગુ કે ભાજપ વાળા ગામમાં ફરે છે ભમર, પણ આ વખતે આવશે આકોલવાડીમાં પ્રવીણ ભમર. ઈ ભલે ફરે ભમર, પણ આ વખતે આવશે પ્રવીણ ભમર. ભાજપ વાળાએ એના ઘરમાં લગાવ્યા છે કાચના ઝુમ્મર. ભાજપ વાળાએ એના ઘરમાં લગાવ્યા છે કાચના ઝુમ્મર, પણ આ વખતે આવશે પ્રવીણ ભમર. ભાજપ વાળાને કે કરો હવે પુટ્ટી તમારી પોલીસ, આ વખતે આવશે આકોલવાડી મનીષ. અને બીજી વાત કે ભાજપ વાળાને એ પણ કહેવા માંગુ કે ભાજપ વાળા રેજો માપમાં, આ વખતે આકોલવાડી છે આપમાં. ભાજપ વાળા રેવો માપમાં, આ વખતે આકોલવાડી છે આપમાં. અને છેલ્લી વાત કે ભાજપ વાળા હવે કરો ભાગવા વાળી, આકોલવાડીમાં થવાની છે વિસાવદર વાળી. ભાજપ વાળા કરો ભાગવા વાળી, આ વખતે થવાની છે વિસાવદર વાળી. આ જ વાત સાથે મારી વાણીને વિરામ આપું છું. આભાર. ઓ ભારત માતા કી જય જવાન. હું જેને આપણે સાંભળવા માટે અત્યારે ઉત્સુક છે, જેની વાતોમાં ટચ કરી જાય એવી એમની વાતો હોય, એવા માનનીય લોક લાડીલા ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયાને નમ્ર વિનંતી કરું કે આપણી વચ્ચે વાત. ભાઈ હા, અમારી પાર્ટીની ગરીબી દૂર કરો. તમારે કાયમ કંઈક માઇક નું દોરડું ટૂંકું પડે, કંઈક સ્ટેન્ડ ટૂંકું પડે, કંઈક ટેબલ ટૂંકું પડે. એ ભાઈ તમે વધારો કંઈક અમારો અવાજ દબાવોમાં કોણ છે? આખો ધીમી ગતિએ. હેલો, રેડી. ભારત માતા કી. વાહ ભાઈ વાહ. આકોલવાડી ગામના સૌ ગામજનો, ખેડૂતો, આગેવાનો, વડીલો, વેપારીઓ, ખેતી મજૂરી કરતા માણસો, ગામની બજારમાં નાનો મોટો કામકાજ કરી અને આ ગામને આગળ લઈ આવવાની સતત મહેનત કરતા સૌ નાગરિકો, બહેનો, પોલીસવાળા ભાઈઓ, અમારા કેમેરાવાળા, બધાયનો હૃદયપૂર્વક પહેલા તો ખૂબ ખૂબ આભાર કે તમે આટલા ધોમ ધકતા તડકામાં આટલી મોટી સંખ્યામાં આવ્યા છો. આપણા સૌના લોકપ્રિય નેતા કે જેમણે
108 દિવસ સુધી જેલમાં રહ્યા અને લોઢાના થઈને બહાર આવ્યા એવા ભાઈ શ્રી પ્રવીણભાઈ રામ. આમાં જેલમાં છે ને હારા હારા ભામરોટા નાખી જાય છે. આ કઈ હેલું નથી. એ કઈ બધા થોડા પ્રવીણભાઈ રામ હોય. હાજર થઈને આવ્યા તનથી અને મનથી. અને 2015 થી ઇકોઝોન બાબતે જાગૃતિ ફેલાવી લડાઈ લડવાનું કામ કરે છે. તે દિવસે તો અમને કઈ ખબર નહોતી. હું તો પાછો આમ ભાવનગર, અમારે ત્યાં કઈ ઇકોઝોન હોય નહીં, જંગલ જ નથી, ઇકોઝોન ક્યાં લાવવા. પણ પ્રવીણભાઈને એ વખતે એટલી માહિતી હતી કે આ બહુ નુકસાન વાળું છે. તેથી ભાજપના નેતાને ખબર નહોતી, તેથી કોંગ્રેસના નેતાને ખબર નહોતી, તેથી ઘણા બધા જાગૃત નાગરિકો હોય એમને કદાચ ધ્યાને નહીં આવ્યું હોય. પણ પ્રવીણભાઈના ધ્યાને એ વખતથી આવ્યું. રેલીઓ કાઢી, સભાઓ કરી અને ત્યારથી લઈને 8 દિવસ સુધી સતત એમણે પ્રયત્ન કર્યો છે કે આ ગીર પંથકની જે મજા છે, સુંદરતા છે, એ જળવાઈ રહેવી જોઈએ. અને એવા જ અમારા બાહોશ આગેવાન ભાઈ શ્રી દેવેન્દ્રભાઈ સોલંકી, એમણે ગઈકાલે જે કામ કર્યું લગભગ બધાએ જોયું હશે. જોયું કે નહીં? દેવેન્દ્રભાઈએ જે મર્દાનગી વાળું કામ કરી બતાવ્યું છે, મને એવું લાગે 60% ચૂંટણીથી કાલ જ જીતી ગયા. ઉમેદવારને બચાવી લીધો. ભાજપની આખી ગુંડાઓની ટોળકી પાછળ પડી હતી. કયું કામ છે? ગોરખમઢી. એના ઉમેદવારનું ફોર્મ પાછું ખેંચવા માટે ગુંડા મોકલ્યા અને દેવેન્દ્રભાઈ ફોર્મ પાછું ન ખેંચાય એના માટે મહેનત કરી. હિન્દી ફિલ્મમાં ગુંડા અને હીરોનો જે આખી હામહાની હવાહદી બોલતે ને એના કરતા વધારે હવાહદી કાલ બોલી. હિન્દી ફિલ્મ જેવો સીન થઈ ગયો. ગાડીઓ આમ દોડે, માણસો આમ દોડે, કેમેરા વાળા. ધન્યવાદ છે અમારા દેવેન્દ્રભાઈ સોલંકી ને. ઉમેદવાર ક્યાં ગયા છે? ટકી ગયા. તમને ભાઈ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અમને ભાઈ જોરદાર તાળીઓ બજાવો. ઘઉં વેચવા જાવ તો 400 રૂપિયા આવતા નથી. મગફળી વેચવા જાવ તો ભાવ આવે નહીં. કેરીમાં ઓણ તો નુકસાન ગયું છે માવઠાના કારણે. પણ ચૂંટણી ફોર્મ ભરો તો ભાવ બહુ આવે છે. મોલાદનો ભાવ ન આવે, પણ જેવું હામો ફોર્મ ભરો તો તાલાળાથી 50 ભાજપના ગુંડા આવે, પાછું ખેંચી લેવાના. 5 લાખ, 1.5 લાખ, 2 લાખ, જેવો માણસ જેવી ગરજ. ગઈકાલે રાત્રે હું હતો અજાબ ગામમાં. બોલી આવતી હતી ફોર્મ પાછું ખેંચાઈ લેવાની. જિલ્લા પંચાયતના સભ્યને આખા ગામને ખબર છે. 25 લાખથી ચાલુ કર્યું, 51 લાખ સુધીની બોલી બોલાણી ફોર્મ પાછું ખેંચવાનું. મોલાદનો ભાવ ન આવે. ગરીબ માણસને કઈક દવાખાનામાં જરૂર પડે તો પૈસા સરકાર ન આપે. ખેતી મજૂરી કરતા માણસને કઈક મકાનનું છાપરું હારું બનાવવું હોય તો ધક્કા ખાઈ મરી જાય. પણ હારું નળિયા વાળું મકાન સરકાર ન બનાવી દે. જેવું ચૂંટણીમાં હામું ફોર્મ ભરો, 5 લાખ, 10 લાખ, 12 લાખ, 15 લાખ. તમે બધા વિચારો કે વ્યાજબી છે ખરું? અને અવળી મોટી લોભ, લાલચ અને ડર હોવા છતાંય જેને હિંમત સાથે આમ આદમી પાર્ટીને ટેકો આપ્યો, આમ આદમી પાર્ટી સાથે ટકી રહ્યા અમારા ભાઈને ખૂબ ખૂબ હું તો આભાર વ્યક્ત કરું છું. અને એક પ્રવીણભાઈ તો હતા જ તાલાળામાં, બીજા આવ્યા, 2 થયા છે એટલે મજબૂત કહેવાય. પ્રવીણભાઈ ઠુમર આપણા ઉમેદવાર, એમને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. વિપુલભાઈ તો સહેજ આપણો આંબો ક્યાં ગયા? બોરવાના. જોજો હો બાપા, આમાં ન કરતા નતો. વિપુલભાઈ તાલુકા પંચાયત પેટા ચૂંટણી જીત્યા અને હવે એમનું સારી કામગીરીની નોંધ લઈ પાર્ટી એમને જિલ્લા પંચાયતની ઉમેદવારી આપી છે. અને સૌથી હજળમાં આપણા મનીષભાઈ, ક્યાંય તમારે ઉપાધિ જ નહીં, સસડાટ વયું જાય. એકથી એક એવા ચડિયાતા આગેવાન આ વિજયભાઈ હિરપરા, માધુપુર થી કેટલા મજબૂત માણા, પાટીદાર આંદોલન વખતના. ભાઈનું નામ ભૂલી ગયું. બોધુભાઈ દાવાથી નામી અનામી આગેવાનો અહીં બેઠા છે. પણ એની મજા જુઓ કે અહીં જે કઈ બેઠા છે એનો હું પરિચય તમને આપું તો હું એમ કહીએ કે વિજયભાઈ આપણે પાટીદાર આંદોલનમાં બહુ કામ કરતા હતા, વિપુલભાઈ આપણે આમ કામ કરતા હતા, પ્રવીણભાઈ આમ કામ કરતા હતા.
આ લોકોનો પરિચય આપવામાં તે અમારે ગર્વથી કહી શકીએ એવું છે. હવે ભાજપનું ટેબલ હોય, ભાજપના નેતા બેઠા હોય, પરિચય આપવો છે એમ કે આ બોરવાઈ વાળો રોડ ખાઈ ગયા આ સંધુભાઈ, તાલાળા ચાસણનું કરી નાખ્યું અમારો રમેશ. ત્યાં એમ પરિચય આપવો પડે, કેમ કે બીજી ઓળખાણી મળી જાય ને કોણ કેટલું ખાઈ ગઈ. ટેકાના ભાવમાં જેને લાખો રૂપિયાનું કરી નાખ્યું ખેડૂતોને જો ખૂણામાં બેઠા, મંડળીમાં લોનો લઈ લઈને ખેડૂતોને રાતામણીએ રોવડાવ્યા ત્રીજી લાઈનમાં બેઠા. એને એમ કેવું પડે, વાત સાચી છે ખોટી છે? અમારે એમ કેવું પડે કે આ બધા કામ કરે એવા ને કામમાં આવ્યા હોય એવા માણસો આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા છે. અને એટલે અમે આશા રાખીએ કે તમે આશીર્વાદ આપો. દોસ્તો, મારે બહુ ખુશી સાથે જણાવવું છે કે વિસાવદર, ભેસાણ અને જુનાગઢ તાલુકાના સૌ અમારા ખેડૂતોએ મને મત આપ્યો, આશીર્વાદ આપ્યા પછી, ધારાસભ્ય બન્યા પછી સૌથી પહેલો મુદ્દો, જિંદગીમાં હું પહેલી વાર મુખ્યમંત્રીને રૂબરૂ મળ્યો ત્યારે પહેલો મુદ્દો મેં એની સામે 4 પાનાનો લેટર પેડ ધારાસભ્યનો લખ્યો. એ ઇકોઝોન વિશે લખીને મુખ્યમંત્રીના મોઢા ઉપર આપ્યો, લ્યો આ વાંચો ઇકોઝોનનો મુદ્દો. ધારાસભ્ય બન્યા પછી પહેલું કાગળ ઇકોઝોનનું લખ્યું ને પહેલું કાગળ પહેલી વખત મુખ્યમંત્રીને આપ્યું ત્યારે મેં એને મોઢે મોઢ, વિસાવદરની ચૂંટણી પહેલા હું અહીં આવ્યો હતો, બોરવામાં બધે ધાવામાં બધે, તેથી ધારાસભ્ય નહોતો. તેથી આપણે કહેતા વિરોધ કરશું, લડાઈ લડશું. વિસાવદરથી આશીર્વાદ મળ્યા તો મુખ્યમંત્રીને સામે બેહવાની તક મળે. મેં એને મોઢે મોઢ કીધું. તે દિવસે મને યાદ છે કે હું પ્રવીણભાઈ બધે સભા કરતા હતા. ગીરગઢડામાં સભા થઈ હતી, વિસાવદરમાં થઈ હતી, મોટી મોણપરીમાં, કાલસારીમાં થઈ હતી, હળમતિયામાં થઈ હતી, બધે સભા થઈ હતી. ત્યારે ભાજપના અહીંના બધા નેતા એક હાહે એમ કહેતા હતા, હા લીધા વગર, કે ઇકોઝોન નો હટે, આ તો ઉપરનું છે ને કેન્દ્ર સરકારનું છે ને આ નો હટે ને આ બધા ખોટા ભરમાવે છે ને આમ છે ને તેમ છે ને એવું બધું કહેતા હતા. હું ધારાસભ્ય તરીકે મુખ્યમંત્રીને મળવા ગયો ત્યારે 4 પાનાનો કાગળ લખ્યો. એમાં પહેલા પાના પર મેં ઉલ્લેખ કર્યો કે આસામની અંદર ઇકોઝોન લાગ્યું હતું. આસામમાં ભાજપની સરકાર છે. ગયા વર્ષે 2025ના એપ્રિલમાં આસામની સરકારે કેબિનેટમાં ઠરાવ કર્યો, નિર્ણય કર્યો અને કેન્દ્ર સરકારને મોકલી દીધો. અમારા રાજ્યમાં અમે ઇકોઝોન લગાવવા માંગતા નથી અને ભારત સરકારે આસામનો ઇકોઝોન હટાવી દીધો. અહીંના ભાજપ વાળા એમ કે છે નો હટે. હવે ઇકોઝોન નો હટે એમ હોય તો તમને હટાવવા પડશે, નક્કી કરી લો. ઇકોઝોન હટે એમ હોય તમે ઇકોઝોન હટાવો, નકર તમને હટાવવાના. બેમાંથી એક હટાવવું પડે એમ છે, હાલે એમ જ નથી. વાત સાચી છે ખોટી છે? કા ઇકોઝોન હટે કા ભાજપ હટે, નક્કી તમે કરો. જો ઇકોઝોન હટી જાય તમને મત ન દેતા. હું હજુ કહું છું, મત માગવા આવ્યો છું અને આજની આ સભામાં કહું છું, ભાજપના ધારાસભ્યો, સાંસદ સભ્યો જો હજુ આવતા અઠવાડિયા ઇકોઝોન હટાવે તો અમારી પાર્ટી કોઈ મત ન દેતા. મહેરબાની કરી બધા ભાજપના દઈ આવજો. આનાથી સારી ઓફર શું હોય? આનાથી સારી ઓફર શું હોય? હું મત માગવા આવ્યો છું ને એમ કહેતો જાઉં છું, દેતા નહીં. પણ મને કેવડો વિશ્વાસ હશે કે એકેથી કાંઈ થાય એમ નથી, પાપડે ભાંગે એમ નથી. બધા આયા હોશિયારી કરે. ત્યાં એનું કોઈનું કાંઈ હાલતું નથી. અમે તો નજરે જોયું છે, મનમાં દાંત કાઢવી, સામે કાઢવી તેને છે ને માઠું લાગી જાય છે. આયા જે પોળા પોળા હાલે છે ને એનું ત્યાં કાંઈ હાલતું નથી. હો, જય ભગવાન. એક નયા પાસિયાનો ઉપર ભાજપના એકેય માણસનું ઉપજતું નથી. માત્ર ને માત્ર ફોટા પડાવવાના. નવી ટેકનિક ઈ મને આ વિસાવદર, ભેસાણ અને જુનાગઢના લોકોએ મત આપ્યા પછી ખબર પડી કે આ બધા શું કરે, મહિનામાં 2-3 વાર ગાંધીનગર જાય અને ન્યા ભાજપના જે કઈ મંત્રી સત્રી લેવલના કઈ ન્યા રખડતા હોય એની ફોટો પડાવે. આમ ફોટો પડાવ્યા પછી ફેસબુક પર મૂકીને લખે કે આજ રોજ ગાંધીનગર જઈ સરકારના ઠેકણા પૂછડા ફલાણા મંત્રીને રૂબરૂ મળી આપણે આકોલવાડી વિસ્તારના ખેડૂતોના પ્રશ્નો બાબતે વિસ્તૃત ચર્ચા કરી. અડધી મિનિટ ઉભો ન રહેવા દીધો હોય ને, ફોટો પડે એટલે રવાના હાલ. ફેસબુકમાં અવળી પોસ્ટ મૂકે આકોલવાડીના પ્રશ્નો બાબતે વિસ્તૃત ચા નો પીવડાવી હોય બેહાડી. મારી નજર સામે દાખલા છે, તોય પાછા તે વિસ્તૃત ચર્ચા કરી. અને ગામના ભાજપ વાળાના ફાવે કાઢી ગઈ છે. કેમ કે ગામનો માણસ તો ભોળો માણસ હોય. એ ગાંધીનગરમાં રહેલા મોટા નેતા અરે આપણા ગામના ભાજપિયા ફોટો જોવે તો ગામને એમ થાય કે આનું કઈક ઉપર બુદ્ધિ હશે.
કોઈનું કાંઈ છે નહીં, એ તો અહીંયા પગથા થઈને હાલે છે, ત્યાં ઓલા ઉભા નથી રહેવા દેતા. નીકળો સાનામાં ને હાલો. તમે ક્યાં તમારા પાવરથી જીત્યા છો? તમે મોદી મોદી કરીને જીત્યા છો. તમારે કોઈ કઈ મોટીમાં થવાની જરૂર નથી, એમ હમણાં દેશ. પણ ઇકોઝોનની રજૂઆત મેં મુખ્યમંત્રીને કરી અને કેવી રીતે ઇકોઝોન હટાવી શકાય એનો દાખલો, એનો સરકારી પત્ર આસામ સરકારનો આજે મારા મોબાઈલમાં છે. સરકારી પત્ર છે, એ બધું મેં મુખ્યમંત્રીને આપ્યું. કીધું જો આસામમાં ભાજપની સરકાર છે, ગુજરાતમાં ભાજપની સરકાર છે, કેન્દ્રમાં ભાજપની સરકાર છે, આસામની સરકાર હટાવી શકે, તમે કેમ ન હટાવી શકો? એ પત્ર મેં ઓગસ્ટ મહિનામાં લખ્યો, ઓગસ્ટ 2025 ના રોજ લખ્યો. આજ દિવસ સુધી ભાજપની સરકાર એનો જવાબ નથી આપ્યો. ક્યાંથી આપે? આપી એક એવી હાલતમાં નથી, કેમ કે એના પેટમાં પાપ છે. ખેડૂતોની કિંમતી જમીન લૂંટી લેવી છે, એમણે પડાવી લેવી છે સસ્તા ભાવે, મફતમાં પડાવી લેવી છે અને આપણને બધાને અહીંથી કાઢી મૂકવા છે. હમણાં વિધાનસભાની બજેટ સત્રમાં એક બીજો મુદ્દો મેં મૂક્યો કે ગુજરાતમાં આમ તો એકેય પ્રકારના પાક માટે પાક વીમો છે જ નહીં. તલ વાવો કે બાજરો વાવો કે ઘઉં વાવો કે જમરૂખના ઝાડ કરો કે આંબાની કલમો રોપો કે દાડમ પકવો કે કપાસ કરો કે મગફળી કરો, એકેય પ્રકારના કૃષિ ઉત્પાદન એને પાક વીમો ગુજરાતમાં મળતો નથી. આખા ભારત દેશમાં આપણું ગુજરાત એકમાત્ર એવું લોકલાડીનું રાજ્ય છે કે જ્યાં ખેડૂતોને કોઈ વીમો જ નથી. બધા રાજ્યમાં વીમા છે. બકરી જેવી બકરીઓના વીમા છે, ગાયના વીમા છે, ભેંસના વીમા. ઓલા શીંગડે સ્ટીકર મારી જાય વીમા વાળી ભેંસ હોય ને, ખબર છે? ખ્યાલ છે કે નહીં? આ કાને સ્ટીકર માર્યો ખબર પડી જાય વીમા વાળી ભેંસ છે. ભેંસ જેવી ભેંસનો વીમો છે, પણ 10 વીઘાના ખેતરમાં કલમું ઉભ્યું એનો કઈ વીમો જ નથી. હાવ રામ ભરોસે આવે તો તમારું, જાય તો તમારું. ભાજપ વાળા તો કે ભાષણ આપી જાય હેટા 2-2 કિલો બધાને. મેં વિધાનસભામાં રજૂઆત કરી કે ભાઈ એક તો ખેડૂતો માટે કોઈ વીમો નથી, એટલે જ્યારે નુકસાન જાય, માવઠું કે અતિવૃષ્ટિ કે કુદરતી અન્ય કોઈ પ્રકોપ આવે અને નુકસાન જાય તો ખેડૂતોએ ક્યાં હાથ લાંબો કરવાનો? યોજના હોય, પાક વીમા યોજના, તો ખેડૂત ફોર્મ ભરીને યોજનાનો લાભ લઈ શકે. પણ યોજના તો છે નહીં. એટલે સરકારને મન પડે તો સરકાર પેકેજ જાહેર કરે. પેકેજ અંગ્રેજી શબ્દ છે, એનું ગુજરાતી થાય પડીકું. એટલે ખેડૂતોને પડીકા આપવાના છે. પેકેજ એટલે હું પડીકું, પાર્લેજીનું પેકેજ છોકરા બોલે, આપણે એમ કે પડીકું. પડીકા દેવાના ખેડૂતો. મેં એવી રજૂઆત કરી કે આ આંબા જે છે, બાગાયત પાક જે છે, જેમાં દાડમ છે, જમરૂખ છે, જેમાં આંબા છે, કેળા છે, ચીકુ છે. દક્ષિણ ગુજરાતમાં ચીકુ અને કેળા વધારે પ્રમાણમાં બાગાયતી પાક થાય છે. આપણે અહીંયા કેરી, દાડમ ને જમરૂખ છે. અમારા ભાવનગરમાં સીતાફળ ખૂબ મોટી સંખ્યામાં થાય છે. બોરનો પાક આવે છે. તો આ પાકમાં નુકસાની થાય તો એનું કંઈક વળતર બળતર હોવું જોઈએ કે ન હોવું જોઈએ? હવે આ રજૂઆત મેં વિધાનસભામાં કરી. ભાજપના ધારાસભ્ય ન મજાય કે ભાઈ તું અમારા વિસ્તારનું ક્યાં વહીવટ? અરે ભાઈ અમારો તમારો આ કાતરમાં જ દીધી છે કે કાપીને તારું ના આનું. બધા ગુજરાતના, તમે ગુજરાતના, હું ગુજરાતનો ધારાસભ્ય છીએ. તમને ઈશ્વર જે મતી આપે તમે બોલો, મને જે મતી આપે હું બોલું. આમાં હું ખોટું કહી દીધું કે ભાઈ આંબાના ખેડૂતો હોય, આંબો પકવતા, એને કંઈક નુકસાની થાય, માવઠા આવે, મોર ખરી જાય, પછી પાસ્તરમાં કઈ નવો મોર આવે નહીં, જેટલા વધ્યો હોય એટલી કેરીઓ પાકે ને એમાં હારી મોળી નાની મોટી વકલ આવે, છેલ્લે કમાણી કઈ વધે નહીં, પછી એનાય આંબે લટકવું પડે. આ પરિસ્થિતિનો વિરોધ અમે કરીએ તો ભાજપ વાળાને ગમતું નથી. મેં આપણા મત વિસ્તારના જુનાગઢ જિલ્લો, ગીર સોમનાથ અને કાઠિયાવાડને લગતા જેટલા પણ ખેડૂતોના મુદ્દા હતા એની અલગ અલગ દિવસોમાં અલગ અલગ તારીખ નક્કી થઈ હોય ત્યારે રજૂઆત કરી. હવે એક સૌથી મોટી દુઃખની બાબત શું હતી એ હું તમને કહું. મેં કાંટાના તારની વાડની યોજના જે છે એની રજૂઆત કૃષિ મંત્રીને કરી, કૃષિ નિયામકને કરી. મેં એને એમ સમજાયું કે ભાઈ તમે કાંટાના તારની વાડની યોજના લાવ્યા તો બોટાદ આખામાં ક્યાંય જંગલ નથી, ભાવનગરના 70% વિસ્તારમાં ક્યાંય જંગલ હટતું નથી, પણ અમારે વિસાવદરમાં, ભેસાણમાં, ગીર સોમનાથમાં, ઉના, ગીર ગઢડા, ધારી, બગસરાની ચારેય બાજુ જંગલ છે. તો જંગલ હોય ને વધારે વન્ય પ્રાણીનો ત્રાસ હોય. બોટાદમાં હોય તો બહુ તો રોજડા હોય તો હોય, નકર નોય હોય.
મારા પોતાના વતનમાં ક્યાંય રોજડા છે નહીં, ભૂંડડાય નથી. જંગલી ત્રાસના નામે મારા વતનનું જે ગામ છે એ વિસ્તારમાં કઈ છે જ નહીં, કેમ કે એવું કઈ ઝાડી ઝાંખરા વાળો વિસ્તાર જ નથી. અહીંયા ચારે બાજુ જંગલ છે, તો પહોળાય આવતા હોય, રોજડાય આવતા હોય, ભૂંડડાય આવતા હોય, દીપડાય આવતા હોય, એની વાહે બીજાય આવતા હોય, બધું આવતું હોય. તો અહીંયા એ યોજનાનો લાભમાં સબસિડી વધારે આપવી જોઈએ. 10 ખેડૂતોનું જે સર્કલ બનાવીને પછી જે યોજના આપો છો એના બદલે એક એક ખેડૂત જે માંગે એને આપવું જોઈએ. આવી બધી મેં રજૂઆત કરી. એક વખત મેં સહકારી મંડળીના કૌભાંડોની રજૂઆત કરી કે આ તમારા મંડળીમાં બેઠેલા ભાજપના માણસો ખેડૂતોનું લાખો રૂપિયાનું વર્ષે કરી નાખે છે. તમે કઈક મંડળીના વહીવટમાં સુધારો લાવો, પારદર્શકતા લાવો. એકવાર એવી રજૂઆત કરી. એકવાર આંબાના બગીચાને પાક વીમાનું રક્ષણ આપવાની રજૂઆત કરી. એક વખત મેં સાસણથી વિસાવદરથી છાસણના રોડની રજૂઆત કરી. અલગ અલગ મુદ્દાની અલગ અલગ દિવસે મેં રજૂઆત કરી. એ દરેક રજૂઆતનો મને એક જ જવાબ મળ્યો. એ બહુ દુઃખ ભર્યો જવાબ છે. કૃષિ મંત્રીએ મને વારંવાર એવું કીધું કે તમે ભાઈ ખેડૂતોના નામે રોદણા રોવો છો, ખેડૂતોને એટલું જ બધું દુઃખ હોય તો દર ચૂંટણીમાં અમને કેમ મત આપે છે, તમને કેમ નથી દેતા બહુ દુઃખી હોય. હવે કેવું હું આ વાત એને ઓફિશિયલી રેકોર્ડ ઉપર કીધી, લખાણ છે મારી પાસે. એને એમ કીધું ભાઈ બહુ ખેડૂતો દુઃખી હોય તો તમને કેમ નથી દેતા, કેમ અમને દેશે. હાલી હું નીકળ્યા છે કે ખેડૂતોના નામે. હવે મારે શું કહેવાનું કયો. અને અધૂરામાં પૂરું એને એમ કીધું અંદર ઓન પેપર તમે વેબસાઇટ ખોલીને વાંચી શકશો. ગોપાલભાઈ શું બોલ્યા, ઓલા શું બોલે, બધું રેકોર્ડ આવે વેબસાઇટ ઉપર. નેવા નામની વેબસાઇટ છે, NEVA. એને એમ કીધું કે તમે રોજ જાગીને ખેડૂતોના નામે વિધાનસભામાં રોદણા રોવો છો. તમારામાં તાકાત હોય, તમારામાં એટલે અમારામાં વિપક્ષમાં. તો એક પણ વિપક્ષનો ધારાસભ્ય ઉભો થઈને બોલી બતાવે કે અમારા ગામડામાં ખેડૂતોના ઘરે એસી નથી લાગ્યા. નરેન્દ્રભાઈ આવ્યા પછી કે ગામડે ગામડે ખેડૂતોના ઘરે એસી લાગ્યા. એસી હાલી હું નીકળ્યા. અમને એમ કીધું. અને કે તમારા વિમતવત ઉભા થઈ કેમ નથી એસી. સારું કેવું કેમ, પણ એને કોણ એવું કે એસી ક્યાં તમારા બાપાએ લઈ દીધા છે. એ તો પરસેવા પાડીને લીધા છે, પરસેવો હુકવવા હાટો. ખેતરો પરસેવો પાડીએ ત્યારે ઘરે એસી આવે. હવે તમે તમારા પૈસાના એસી લીધા, તમારી મહેનતથી એસી લીધા. એને નરેન્દ્ર મોદીની ઉપલબ્ધિ વિધાનસભાની અંદર કૃષિ મંત્રીએ ઓફિશિયલ ગણાવી. તમે કઈ નરેન્દ્ર મોદીની ઉપલબ્ધિ છે કે તમારી છે? કાલ તો તમે હારો બુસ્કોટ લેશો તો કે છે જોયું મોદીજીના રાજમાં બુસ્કોટ જોઈ લો. નવા ચપ્પલ લેવો તો તરત કે મોદીજીના રાજમાં ચપ્પલ તો બહુ સારા. મતલબ તમારી મહેનતથી તમે કાંઈ પણ કરો તરત કે મોદીજીના રાજમાં લીલા લે. દાઢી કરાવશો તો કે કેવો રૂપાળો લાગે મોદીજીના રાજમાં. પહેલા તો વાળ વધી ગયા હતા. આવું હોય. આ લોકોને કોઈ શરમ નથી. દરેક પ્રશ્નનો એક જ જવાબ કે અમારાથી પબ્લિક નારાજ હોય તો અમને મત કેમ આપે છે, આટલો જ જવાબ છે એની પાસે. વાત સમજાય છે મારી કે નહીં? તમે જેટલી વાર અહીંયા મત આપો એટલી વાર ગાંધીનગર વાળાને એમ લાગે છે કે હેઠે બધું રામ રાજ્ય છે, બહુ પ્રજા સુખી છે, એટલે તો કઈ કર્યા કાર્યવા વગરના મત આપી જાય છે. તમારે તમારી પીડા, તમારો પ્રશ્ન, તમારી લાચારી ગાંધીનગર સુધી પહોંચાડવી હોય તો એકવાર હેઠે હાવણો મારવાની જરૂર છે એવું હું તમને વિનંતી કરાવું. એકવાર હેઠે હાવણો લાગી જશે તો ગાંધીનગરમાં ખબર પડશે ક્યાંક હવળાટ છે. ત્યાં સુધી તો ઉપર બેઠેલા નેતા, મંત્રી, અધિકારી ચૂંટણીના મતદાનના દિવસે સાંજે એની પાસે એક પ્રિન્ટ થયેલું કાગળ આવે કે કયા તાલુકામાં કયા જિલ્લામાં ભાજપને કેટલા મત મળ્યા. તાલાળામાં તો કે પંચાયત બેહી ગઈ, એનો અર્થ તો કે ગામ સુખી છે. ગીર સોમનાથમાં તો કે જિલ્લા પંચાયત બેહી ગઈ, એનો અર્થ તો કે ગામ સુખી છે. પછી કાગળ ઉપર જ બતાતું હોય કે ગામો ગામ એના માણસો જીતી ગયા, તો અહીં જોવાય થોડો કોઈ આવે. મારી વાત સાચી છે ખોટી? અમને ઓફિશિયલી ઉભા થઈ થઈને આવા જવાબ આપે છે કે ગામ દુખી નથી ને એટલે મત દે છે. હવે તમે નક્કી કરો દુખી છો કે નહીં. દુખી હોવ તો તમારું દુઃખ વ્યક્ત કરવાનું બટન છે હાણો, અને સુખી હોવ તો સુખ વ્યક્ત કરવાનું બટન છે કમળ. નક્કી તમારે કરવાનું છે ઉપર હું સંદેશો મોકલવાનો. ઓલી ચિઠ્ઠી લખતા ને જૂના જમાનામાં ટપાલ લખતા, એમાં અશુભ સમાચાર હોય કાળોતરી લખવી પડે. એટલે કાળી ટપાલ આવે સમજી જવાનું કે વાતમાં કઈક થોડુંક તકલીફ વાળું છે. લાલ ટપાલ આવે તો સુખી ટપાલ હોય. એમ આમાં લાલ ને કાળી બે ટપાલ છે.
તમારે કઈ ટપાલ લખવી તમે નક્કી કરજો, એ વિનંતી હું તમને આકોલવાડી મુગો કરતો જાઉં. અને સૌથી મોટી દુઃખની બાબત કે ગઈકાલે આખો દિવસ જે ઘટનાક્રમ બન્યો, આખા ગુજરાતમાંથી ફોર્મ પાછા ખેંચાવી લેવા માટે થઈને ભાજપે જે ગુંડાગીર્દી કરી, મને એવું લાગે છે કે આ લોકો ગુજરાતને બિહાર બનાવવા માંગે છે. ગુજરાતના રાજકારણના ઇતિહાસમાં કોઈ દિવસ ન થયો હોય એવી દાદાગીરી અને ગુંડાગીર્દી ગઈકાલે થઈ. અગાઉ ક્યારેય નથી થઈ, ભાજપના રાજમાં નથી થઈ. ગઈકાલે આખા ગુજરાતમાં તમે વિડીયો જોયા છે, એક જગ્યાએ નહીં, તમામ જગ્યાએ આખા ગુજરાતમાં ભાજપના ગુંડાઓ અને એની સાથે લગભગ અમુક જગ્યાએ પોલીસ વાળા હોતા હતા ભેગા, અને બે ભેગા મળે જિલ્લે જિલ્લે, તાલુકે તાલુકે, નગરે નગરે, મહાનગરે વધુ ને વધુ ફોર્મ પાછા ખેંચાઈ જાય એના માટે દબાણ કરતા હતા, ધાક ધમકી કરતા હતા, લોકોને ડરાવતા હતા. અને આવ્યા પ્રકારની દાદાગીરી બિહાર ને યુપી વિશે આપણે સાંભળ્યું હતું, ત્યાં આવી રીતે કિડનેપ થઈ જાય છે. ગુજરાતની ચૂંટણીમાં ક્યારેય ઉમેદવાર કિડનેપ થઈ જાય એવું સાંભળ્યું નહોતું. કાલ તો વિડીયો જોયા કેવી રીતે ગાડીઓમાં નાખી નાખીને લઈ જાય, કેટલા દોડીને ગાડીમાં ચડી ગયા, કેટલાની વાહે કેમેરા દોડતા હતા, વિડીયો જોયા નથી. પ્રવીણભાઈ, ગુજરાતના ઇતિહાસમાં ક્યારેય આવું નથી થયું, ભાજપના રાજમાં નહોતું. આ પહેલી વાર જે ઘટના બનીને એનાથી હું તો કહું છું બધાએ ચેતવાની જરૂર છે. ચૂંટણીઓ તો આવતી રહે, જાતી રહે, પાર્ટીઓ આવશે, નેતા આવશે, મળશે. પેલા બહુ મહાન નેતાઓ હતા, આજે જીવતા નથી. આજ અમે આવ્યા છે, કાલ અમે મરી જાવ, આ કઈ ઉભું રેમ નથી. પણ ચૂંટણીઓમાં અપહરણ થવા માંડે, ધાક ધમકી થઈ જાય, ગુંડા આવે, છરા ઉડે. આવું તો ગુજરાતમાં પોહાય કેવી રીતે? અને છરા ઉડાડીને, ગુંડાગીરી કરીને, અપહરણ કરીને જે માણસ ચૂંટણી જીતે, તમે એની પાસે જઈએ છો કામ લઈને, તો તમારું નો અપહરણ કરી નાખે. ઉમેદવારનું અપહરણ કરી લીધું હોય અને ફોર્મ પાછા ખેંચાવવાની કોશિશ કરી હોય, એ માણસ જો જીતે તો તમારાથી ના જવાય જ નહીં. તો કયો એની પાસે કામ લઈને આખા ગુજરાતમાં ધંધો ભાજપે કર્યો, લોકશાહીનું ખૂન કરવાનું. લોકશાહી બચાવવા માટેની પણ આપણા બધાની સહિયારી જવાબદારી છે. અને એટલે હું વિનંતી કરું છું કે આ વખતે કાંઈ પણ આડું ઓળું જોયા વગર ખાવણો મારોના 30 વર્ષની જે ભ્રષ્ટાચારની ગંદકી થઈ છે ને એને સાફ કરવાની શરૂઆત આકોલવાડીથી, તાલાળાથી કરો એ વિનંતી છે. અને આ સત્તાનો અહંકાર ક્યાં સુધી? આજ હું ધારાસભ્ય છે, કોઈ એમ ન કહે છે ગોપાલભાઈ બહુ વાયડાઈ કરે છે, એના વાણી વર્તનમાં વિવેક નથી, બોલવાનું ભાન નથી, મોટાની યારે કેમ વર્તન કરવું એવું કોઈ કહે જ નહીં. કે તમે મારા વિશે આખા ગુજરાતમાં જ્યાં સાંભળે લોકો એમ કે છોકરો ડાયો છે, કે ન કે? કોઈ એમ ન કહી દે કે વાયડો બહુ થાય છે, હવામાં ઉડે છે, હોશિયારી કરે છે, પોળો પોળો ફરે છે. ના, આ માન, મોભો, આ શક્તિ, તાકાત, પાવર કોણ આપે છે? હજારો નાના નાના માણસો આપે છે. ગોપાલભાઈ મહાન હોત તો જઈએ કે હોત એકલા એકલા મુખ્યમંત્રી ચેમ્બરમાં? ન જઈએ કે. ગોપાલભાઈનું બટન આકોલવાડીનો નાનામાં નાનો, ગરીબમાં ગરીબ માણસ જેથી દબાવે ને તેથી ગોપાલભાઈમાં પાવર આવે છે કે ગમે એવી પગથિયા ચડી શકે. તો નેતામાં જે તાકાત છે એ નેતાની નથી. નેતામાં જે તાકાત છે એ નાનામાં નાના ઉઘાડ પગા માણસની તાકાત છે. હજારો માણસો બટન દબાવે ને ત્યારે નેતામાં બળ આવે, અને ઈ બળ નેતાએ જનતા ઉપર નહીં, જનતા માટે વાપરવાનું હોય. ભાજપ વાળાને બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે કે તમને જે શક્તિ મળેલી છે એ શક્તિ લોકોની છે, એ શક્તિ લોકો માટે વાપરવાની છે, લોકોની ઉપર નથી વાપરવાની. આ જ શક્તિનો ઉપયોગ લોકો ઉપર થઈ ગયો, લોકોને ડરાવવા, લોકોને દબાવવા, લોકોને ધમકાવવા, ચૂંટણીઓ ટાણે ગુંડા મોકલવાના, આમ નહીં કરતો આમ થઈ જાય, હારા વાત નહીં રે. હવે બીજું તો તમારા રાજમાં છે હું હારા વાત કે હવે નહીં રે, આમ નહીં કરતો આમ થઈ જાય, તમારું તેમ થઈ જાય. અમારા વિજયભાઈ અવાજ ઉઠાવે તો એને ગુંડા મોકલે દબાવવા કે વિજયભાઈ આમાં મજા નહીં આવે. મજા નથી આવતી એટલે થામા પીડ્યા છે, આવતી હોત તો ભેગા ન હોત. તો એ પાછા કે મજા નહીં આવે, નથી લેવી ભાઈ મજા, તમે એકલા લઈ લીધી છે, અમારી પાસે ઉઠી ક્યાં આવીશ મજા? વાત સાચી છે કે ખોટી? હું તમને એક વિનંતી એટલી જ કરું છું કે અમે નાના નાના છોકરાઓ છીએ, રાજનીતિ અમારો ધંધો નથી. હું તો એ મજાનો કોન્સ્ટેબલ બની ગયો હતો.
થોડું ઘણું ભણ્યો મારા માની આશીર્વાદથી, ને થોડું ઘણું જે આવડતું તેમાં થઈ ગયો કોન્સ્ટેબલ. એ સિસોટીઓ મારતા જવાનો, દંડો પછાડતા જવાનો, જે દે લેતું જવાનું અને આગળ વધતું જવાનું. સરસ મજાનું જીવન હતું. ક્યાં ધંધા કરવાની જરૂર હતી? આ ક્યાં ધંધા જ કરવાની જરૂર હતી? પણ રાજકારણમાં આવવું હું કામ કર્યું? ભાજપના પાપે. ભાજપે સમાજને લૂંટ્યો, ગામડાના માણસને જીવવું મુશ્કેલ કરી દીધું. સુવિધા નહીં, વ્યવસ્થા નહીં, અને ઉપરથી દાદાગીરીનો કોઈ પાર નહીં. અને એવી પરિસ્થિતિ મેં જોઈ તો સરકારી નોકરી મૂકીને રાજકારણમાં આવવું પડ્યું. અને અહીંયા આવતા વ્યક્તિ કે કઈ આખા હાકર ગોળા કોઈ આપી નથી દીધા. 10 વર્ષથી વળ ખાવી છે, ધોકા ખાવી છે, ગાળ્યું ખાવી છે. ત્યારે હમણાં વર્ષ પહેલા વારો આવ્યો. 10 વર્ષ આમનામ વળ. હજુ પ્રવીણભાઈ નો વારો બાકી છે. એ પણ 2015 થી આમનામ વળ ખાય છે, ધોકા ખાય છે, ગાળ્યું ખાય છે, અપમાન સહન કરે છે. હજુ તેનો વારો બાકી છે. મળી હું ગયું? મળી અમને કાંઈ નથી ગયું, પણ અમે લડાઈ લડ્યા ને તો ગુજરાતના ઘણા લોકોને ઘણો હાશકારો મળ્યો છે, હિંમત મળી છે, આશા મળી છે, વિશ્વાસ મળ્યો છે, ભરોસો મળ્યો છે, સપનું મળ્યું છે. અમને મળે ન મળે પણ પબ્લિકને મળવું જોઈએ. અને તમે બધાય કહો કે આ ચૈતર વસાવા, પ્રવીણ રામ, ગોપાલ ઇટાલિયા, ઈશુદાન ગઢવી લડાઈ લડે છે તો જનતાને કાંઈ મળે છે કે નહીં? મળે છે કે નહીં? જનતાને કાંઈ ફાયદો થાય છે કે નહીં? તો તમારે નક્કી કરવાનું છે કે આ જે કાંઈ 8, 10, 15, 20 જુવાનિયા સંઘર્ષ કરે છે એના હાથ મજબૂત થવા જોઈએ કે ઢીલા પડી જવા જોઈએ? નિર્ણય તમારે લેવાનો છે. તમારું મન એમ કે ગોપાલભાઈના, પ્રવીણભાઈના, ઈશુદાનના, ચૈતર વસાવાના હાથ મજબૂત થવા જોઈએ. હાથમાં હાવણો પકડીને ધડાધડ હાવણો મારવાનો, ભાગો ભાગો હાવણો મારો. તમારા હાથમાં હાવણો તો અમારા હાથમાં તાકાત, તમારા હાથમાં હાવણો તો જનતાના હાથમાં તાકાત. અને તમારા હાથમાં હાવણો નહીં હોય તો સરકારના હાથમાં તાકાત છે ને એ તાકાત પોલીસના હાથમાં આવે, પોલીસ ને વન વિભાગ વાળા પબ્લિકને રંજાડ્યા કરે. મેં તમને કીધું એમ શક્તિનો ઉપયોગ લોકોની સેવા માટે હોય. જયારે તલવારો શોધાય દુનિયાના ઇતિહાસમાં, ત્યારે એનું શાસ્ત્રોક્ત મહત્વ એવું કહે છે કે એ રક્ષણ માટે હતી. પોતાના રક્ષણ માટે ને સમાજના રક્ષણ માટે તલવાર બોલી. પછી કેટલાક નબળા માણસોના હાથમાં આવી ચાલુ કર્યું. શક્તિ છે એ રક્ષણ માટે છે, પોતાના અને સમાજના. સમાજને દુખી કરવા માટે શક્તિ નથી. આજ ભાજપના હાથમાં શક્તિ છે એટલે વાંદરાના હાથમાં તલવાર જેવું થઈ ગયું છે. વાંદરાના હાથમાંથી તલવાર લઈને હારા માણાના હાથમાં આપો તો સમાજનું રક્ષણ કરશે. એવી વિનંતી સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું. ભારત માતા કી